ખેરાલુમાં અંડરગ્રાઉન્ડ વીજ લાઇનની કામગીરીને લઈને વિવાદ સર્જાયો છે। સામાન્ય સભામાં ઉગ્ર ચર્ચાઓ જોવા મળી રહી છે। ખેરાલુનગરમાં સરકારની યોજના હેઠળ વાયરલેસ જેબી વીજ વ્યવસ્થા માટે કોન્ટ્રાક્ટર દ્વારા અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે આ કામગીરી દરમિયાન ખોદવામાં આવેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જતા અનેક સ્થળોએ મોટા ભૂવા પડ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે। આ મુદ્દો ખેરાલુ નગરપાલિકાની સામાન્ય સભામાં પણ ગાજ્યો હતો। કોંગ્રેસના નગરસેવક મુકેશભાઈ દેસાઈએ અંડરગ્રાઉન્ડ લાઇનની કામગીરીમાં બેદરકારી અને લોકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી। ચર્ચા દરમિયાન ચીફ ઓફિસરે સરકારના પક્ષમાં રજૂઆત કરતા બંને પક્ષ વચ્ચે ગરમાગરમી જોવા મળી હતી। બાદમાં કોંગ્રેસના નગરસેવક વિજય દેસાઈએ મીડિયા સમક્ષ નિવેદન આપીને કામગીરીની ગુણવત્તા અને વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। તેમણે સંબંધિત વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। હાલ સમગ્ર મામલે સ્થાનિકોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો સલામતીના પ્રશ્નને લઈને પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ, ખેરાલુ સર। ઈબી છે ને જે વીજળીની સેવામાં ભારતના બંધારણમાં બે અલગ અલગ શિડ્યુલ છે। કેટલાક વિષયો રાજ્યને આપ્યા છે, કેટલાક વિષયો કેન્દ્રને આપ્યા છે, કેટલાક વિષયો છે બંનેને આપ્યા છે। સંરક્ષણ છે તો એ રાજ્યનો વિષય અથવા કેન્દ્રનો વિષય છે। એ જ પ્રમાણે ઇલેક્ટ્રિસિટી એક્ટ જે છે એ કેન્દ્ર સરકારનો અંગ્રેજોના વખતમાં 1931માં બનેલો કાયદો છે, ધ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીઝ એક્ટ। એના અન્વયે આ વીજભાર વહન કરતી કંપનીઓ કામ કરે છે। એમને કોઈ મંજૂરી લેવાની નથી। જે કામ કરે છે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર છે, એને કોન્ટ્રાક્ટર સાથે એની વ્યવસ્થા છે। વ્યવસ્થાનો ભાગરૂપે તો રિપોર્ટ જમા થાય પડે। આખા ગામમાં મુકેશભાઈ ઉભો કરી છે વખતો વખત મારી 15 વર્ષની કારકિર્દીમાં થાંભલાઓનું પણ આપણે ભાડું લઈ શકીએ એવા ઠરાવો પણ નગરપાલિકામાં આપણે કર્યા છે। આ તો અંડરગ્રાઉન્ડ છે પણ સરકાર ના પાડે છે કે તમારે અહીંયા નથી કામ કરવું હોય તો નગરપાલિકા મંજૂરી જોઈએ। જે વિજયભાઈ શું કહેશો ખેરાલુ નગરમાં અંડરગ્રાઉન્ડ જીબીનું જે કામ ચાલી રહ્યું છે બાબતે? અંડરગ્રાઉન્ડ જીબીનું જે કામ ચાલી રહ્યું છે વિકાસનું કામ છે, એમાં કોઈ વાંધો નથી। પણ જે કોન્ટ્રાક્ટર દ્વારા જે અંદર સેક્શન કરીને અથવા હોલ પાડીને જે જમીનની અંદર લાઈન નાખવામાં આવે છે, લાઇનની અંદર પોલાણ રહે છે અને વરસાદના પાણીના કારણે પાણીનો હોલ મોટા થઈ જાય છે, જેથી અવારનવાર ભૂવા પડવાની પરિસ્થિતિ। આ લીધે આ કારણોસર દેસાઈવાળા વિસ્તારમાં બહુ પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે કે જો કે ગ્રોફેડ આગળ મોટામાં મોટો 15x15નો અંદર ભૂવો પડે છે, જે મોટો અકસ્માત થવાનો ભય છે। નગરપાલિકાને અમે જાણ કરતાં ચીફ ઓફિસરે નોટિસ આપી છે, છતાં પણ કોન્ટ્રાક્ટરે હજી એ વિષય ઉપર કોઈ ધ્યાન દોર્યું નથી।